વિસ્તારોમાં પશુ પંખી માટે દાતાઓ દ્વારા પાણીનો વાળો બંધાવી આપ્યો, જેથી પશુપાલન માટે ખૂબ જ ઉપયોગી ભગીરથ કાર્ય થયું છે। ભચાઉ સીમા કાંઠાના દુર્ગમ વિસ્તારોમાં પશુ પંખી માટે પાણી દુર્લભ છે, જ્યાં પાતાળી પાણી ખારા હોય બોર બનાવવો અશક્ય છે, માટે પશુપાલકો ખૂબ જ પરેશાન હતા। ભચાઉથી 7-8 કિલોમીટર દૂર પશુ ચરાવવા જાય, જ્યાં પાણીની કોઈ સુવિધા ન હોય। જીવદયા પ્રેમીઓએ પાણી માટે અવાડો બંધાવી આપેલ, જેમાં પાણી પૂરું પાડવા માટે 4 કિલોમીટર પાઇપલાઇન નાખી પાણી પહોંચાડવામાં આવ્યા, જેથી ગાય, ભેંસ, બકરા, ઊંટ, જંગલી પ્રાણીઓ, નીલગાય, પશુ પંખીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। અવાડો ભચાઉના જૂનાવાડાના હરતાભાઈ બગાભાઈ રબારીએ પોતાના ખર્ચે બંધાવી આપેલ છે, જેમાં પાણી માટે 4 કિલોમીટરની લાઇન ત્રિનેત્રેશ્વર સોલ્ટ વર્ક્સ દ્વારા નાખવામાં આવી છે। આ દુર્ગમ વિસ્તારોમાં પશુ પંખી માટે પાણી અત્યંત જરૂરી છે। હાલમાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ સુવિધા ઉપલબ્ધ થવાથી પશુપાલન માટે ખૂબ જ ઉપયોગી છે। ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવેથી 5 કિલોમીટર દૂર કાંઠા વિસ્તારમાં મોટી કાળી તલાવડી પાસે આ અવાડો બંધાવી આપેલ છે, જ્યાં ઊંટ પાણી પીતા દ્રશ્યમાન દેખાય છે। રિપોર્ટર એન વિશ્વકર્મા, ભચાઉ, કચ્છ, MD ન્યૂઝ ગુજરાતી।